કાકાએ નાંદરો જાતર કેમ કરી પડે? નાંદરી જતમ પર પરંપરાની ડોકરાની ઠેઠી પોળા બાંધી બેઠા તો એને કારણ આ ઠેઠ ને કરી રહ્યા જાત્રે એને એ નાવણ કરી રહ્યા બળવા કંઈક આપણા ઘરમાં દૂધ થાય હોય એ બી જેને દન અમને બળવું નાવણ કરે તેને દન કંઈક આયણામાં ઉપયોગ કરે માથું દોવાળીનો ઉપયોગ કરાવે ઉપયોગ નહીં કરે એ જાત્રા થયા વગર એની પૂજા પાઠ થયા વગર કકોડી એ બધું નાંદરું આજે એ પૂજન થઈ ગઈ પછી એનો ઉપયોગ કરી શકે. નવા પાણા જો હા તેનો ઉપયોગ નહીં કરે જાતર કર્યા વગર. એનમાં તમે જે જાતર કરો છો કઈના હેરાન કરો એની જાતરમાં તે સભાવેલ ખાતે ઈશ્વરને ગાય જમી માતા હલાવી ઈશ્વરને વસને ગાયા બાદ તેનો ગણે જલમાડીએ ગણે બસને હમા તેને બાદમાં લાવીને ઘેર ગાયનું ગાઈને બધું પસવાના પછી આ માતા આવ્યા બાદ કસુંબર સાવન દિનાન ગાયની સાવા કસુંબરની શાદી કરીને પછી આ વાડ લાવે આંબોરના હિમમાં મેઘાતીલા એના બાદ લમને કાઢે બાંધી તેમાં બડવું વાડ હા એનું ગામ પડ્યું કેલકુવા ये परंपरा ते ठेठ जुगनी है अपनी जानती नहीं बात ने मरे पण जुगे जुगनी परंपरा नहीं करी रहा पीढ़ी ही पीढ़ी चाली रही है हमारी जानती है लगभग हमारी जानती हूँ पण हम अगरनी पीढ़ी नहीं जानती हजारों साल थी गया कोई वर्षों साल थी गया ये आपन भी खबर नहीं મળે અગર વર્ષોं ही ये ચાલતી આવી રહી ચાલી રહી हर साल करवी पड़े हर साल करवी पड़े